નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજનો મારો વિષય છે હિન્દી. મારું નામ પરમાર કોમલબેન છે. હું જય સોમનાથ પ્રાથમિક શાળામાંથી બોલું છું. હવે આજનો વિષય છે હિન્દી. હિન્દીમાં એકમ છે 6. પાઠનું નામ છે ટપકા કા ડર. તમને વિચાર આવતો છે ટપકા એટલે શું? બરાબર, ટપકા એટલે કે ટીપા, એટલે કે ટપકા કા ડર એટલે કે ટીપાની બીક. આજે એક સુંદર વાર્તા હું તમને પાઠ્યપુસ્તક દ્વારા સમજાવીશ. તમે ધ્યાનથી સાંભળજો. બરાબર, તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો ખોલજો. પેજ નંબર 28, એકમ 6, ટપકા કા ડર. ટપકા કા ડર એટલે કે ટીપાની બીક. અહીંયા જો ચિત્ર દોરેલું છે સરસ. બરાબર, જંગલ છે, જંગલની અંદર એક ઝૂંપડી છે. ઝૂંપડીમાં ડોસી રહે છે, એ અહીંયા જ ખાવાનું બનાવે છે. અને અહીંયા છે વાઘ. વરસાદ પડે છે. બરાબર, ટપકા છે. સુંદર ચિત્ર દોરેલું છે. બરાબર, તમે જોઈ શકો છો. અને પાઠ્યપુસ્તક હશે તો પાઠ્યપુસ્તકમાં પણ તમે જોઈ શકો છો. ચલો, પાઠનું વાંચન કરું છું અને સાથે સાથે ગુજરાતીમાં તેનું ભાષાંતર પણ કરીશ. બરસાત કા દિન થા એટલે કે ચોમાસાનો દિવસ હતો. ચારો ઓર પાણી બરસ રહા થા એટલે ચારે કોર પાણી વરસી રહ્યું હતું. જંગલ મેં બુढ़िया કા ઘર ભીગ રહા થા. એ તમે ચિત્રમાં જુઓ છો. બરાબર ને? તો જંગલમાં ડોસીનું ઘર પલળતું હતું. ભીગ રહા થા એટલે કે પલળતું હતું. જલ્દી ही बुढ़िया का घर टपकने लगा એટલે કે ઝડપથી ડોસીનું ઘર ટપકવા માંડ્યું. बुढ़िया परेशान हो उठी એટલે કે ડોસી હેરાન થઈ ગઈ. પરંતુ કરતી ભી ક્યાં, પણ કરે તોય શું? છપ્પર કો છાયે કોણ કે છાપરાને સાચવે કોણ એટલે કે છાપરાને સાચવે કોણ એટલે કે છાપરાનું ઘર છે એનું. બરાબર, એમાં વરસાદ પડે છે, અહીંયા એ જમવાનું બનાવે છે, એના ઘરમાં પાણી ટપકે છે. બરાબર ને? થોડી દેર મેં ઓલે ભી પડને લગા એટલે થોડી જ વારમાં કરા પણ પડવા માંડ્યા. બેર બરાબર ઓલે. બેર એટલે કે બોર. અહીંયા મેં લખ્યું છે અને ગુજરાતીમાં આપણે બોર કહીશું. બરાબર, એટલે બોર જેવા. ઉધર એક બાઘ ઓલે કે માર સે પરેશાન હો ઉઠા. ત્યાં એક વાઘ. ઉધર એક બાઘ ઓલે की मार से परेशान हो उठा. ત્યાં એક વાઘ પણ कराना मारથી હેરાન થઈ ગયો. कूदते फादते व बुढ़िया के घर के पास पहुंचा. તમે ચિત્રમાં દેખાય છે વાઘ ડરી ગયો છે. એ બીકના મારે અહીંયા ઝૂંપડીની પાસે આવીને સંતાઈ ગયો છે. कूदते फादते व बुढ़िया के घर के पास पहुंचा. कूदता छलांग मारता તે ડોસીની ઘરની પાસે આવીને પહોંચ્યો. बुढ़िया अंदर चावल पका रही थी એટલે કે ડોસી અંદર ભાત રાંધતી હતી. અહીંયા તમે જુઓ છો. બરાબર, અહીંયા ચૂલા પર ભાત બનાવે છે. અહીંયા ચૂલો સળગે છે. ચૂલ્હે પર પાણી ટપક રહા થા એટલે કે ચૂલા પર જો તમે જોવો છો ચૂલા પર પાણી ટપકી રહ્યું હતું. ટપ ટપ પાણી ટપકવાનો અવાજ કેવો આવે? ટપ ટપ. વહ જુજલા ઉઠી ઓર બોલી. જુજલા ઉઠવું એટલે કે ક્રોધે ભરાઈ જવું. वह जुजला उठी और बोली. ते क्रोधे भराने बोली, मुझे टपका से इतना डर लगता है जितना बाघ से भी नहीं. એટલે મને આ ટીપાથી એટલી બીક લાગે છે જેટલી વાઘથી નથી લાગતી. બાઘને સોચા કે વાઘે વિચાર્યું, बुढ़िया मुझसे तो नहीं डरती मगर टपका से डरती है. વાઘે વિચાર્યું ડોસી મારાથી તો બીતી નથી પણ ટીપાથી બીવે છે. જરૂર ટપકા મુझसे भी बड़ा जानवर होगा. જરૂર આ ટીપું મારાથી પણ મોટું જાનવર હશે. વાઘને વિચાર આવ્યો કે આ ટીપુ એ કોઈ જાનવર છે એટલે કે જરૂર આ ટીપુ મારાથી પણ મોટું જાનવર હશે.
बस इतना सोचते ही बाघ घबराया और सिर पर पैर रखकर भाग गया। आटलू विचारता ज वाघ घबरायो અને ઝડપથી ભાગી ગયો। બરાબર। હવે સુંદર વાર્તા મેં તમને કીધી પાઠના આધારે એનું ગુજરાતીમાં પણ ભાષાંતર કર્યું અને તમને સમજાવ્યું। બરાબર। હવે આગળ આપણે જોઈએ શબ્દાર્થ। હવે આગળ આપણે વાર્તા સમજી ગયા હિન્દી ગુજરાતીમાં। બરાબર। હવે આપણે જે હિન્દી પાઠમાં જે શબ્દ આવ્યા છે અઘરા શબ્દો અહીંયા મેં લખ્યા છે। શબ્દાર્થ છે બરસાત, બરસાત એટલે કે વર્ષા। પરેશાન, પરેશાન એટલે હેરાન। બુઢિયા એટલે વૃદ્ધ મહિલા। બરાબર એટલે કે સમાન। છપ્પર, છપ્પર એટલે કે છત। બેર ને ગુજરાતીમાં આપણે બોર કહીશું। ડર, ડર એટલે કે ભય, બીક। બરાબર। ઓલે એટલે કે કરા, એને ગુજરાતીમાં કરા કહીશું। બહુ વરસાદ પડે તમે જોવો છો બીજા દેશમાં રાજ્યમાં પણ જ્યારે વરસાદ પડે ત્યારે તમે જોઈ શકો છો કે પેપરમાં પણ આવે છે કે તમે ફોટા સાથે પણ આવતું હશે કે જો કરા એટલે મોટા બરફના મોટા મોટા ટુકડા હોય છે। બરાબર। હવે આગળ આપણે અહીંયા શબ્દ સમજી ગયા। હવે આપણે સ્વાધ્યાય જોઈશું। પેજ નંબર પાઠ્યપુસ્તક ખોલજો, પેજ નંબર 30। એમાં મુહાવરે પણ આપણે જોઈ લઈએ। જુજલા ઉઠના એટલે કે ક્રોધિત હોને એટલે કે ગુસ્સે થવું। सिर पर पैर रखकर भागना એટલે કે तेज गति, तेज गति से भागना। કોણ ભાગે છે सिर पर पैर रखकर? તો વાઘ એટલે કે तेज गति से भागना। એ બે મુહાવરાના અર્થ પણ તમને સમજાવી દીધા। હવે પેજ નંબર 30 માં અભ્યાસ प्रश्न 1, निम्नलिखित प्रश्नों के उत्तर दीजिए। હવે જે આ પ્રશ્નો 10 આપ્યા છે ને એ 4-5 લીટીના છે અને મોટા છે। બરાબર। એના જવાબો તો હું તમને એ પીડીએફ દ્વારા મોકલી આપીશ। હવે પ્રશ્ન 2, जंगल में और क्या क्या भीग रहा था सूची बनाइए। फक्त जंगल હતું, એ જંગલમાં ખાલી ડોસી, ડોસીનું ઘર અને વાઘ એટલું જ હતું? ના, તો જંગલમાં पेड़, पौधे, जमीन, पहाड़, पत्थर, सभी प्राणी એટલે કે અર્થાત સજીવ ભીગ રહે, સજીવ અને નિર્જીવ બરાબર ભીગ રહે હોગે। હા। હવે સ્વાધ્યાય, સ્વાધ્યાયમાં આપણે પ્રશ્ન 1, प्रश्नों के उत्तर दीजिए। पहला प्रश्न है बुढ़िया कहाँ रहती थी? चलो कौन कैसे पाठ में समझावेलो छे? बराबर। तो बुढ़िया कहाँ रहती थी? तो बुढ़िया जंगल में झोपड़ी में रहती थी। बीजा प्रश्न, बरसात में बुढ़िया के घर में क्या टपकने लगा? तो बरसात में बुढ़िया के घर में ओले टपकने लगा। तीसरा प्रश्न, ओलों की मार से परेशान होकर बाघ कहाँ आ गया? तो ओलों की मार से परेशान होकर बाघ बुढ़िया के घर के पास आ गया। चौथुं, पानी टपकने की आवाज कैसी थी? पानी टपके त्यारे केवो अवाज आवे तमने खबर छे ने? ओके। तो पानी टपकने की आवाज टप टप थी। पांचवी, बुढ़िया को सबसे ज्यादा डर किससे लगता था? तो बुढ़िया को सबसे ज्यादा डर टपका से लगता था। बुढ़िया की आवाज सुनकर बाघ ने क्या किया? तो बुढ़िया की आवाज सुनकर बाघ घबराया और सिर पर पैर रखकर भाग गया। बराबर। अहीं तमने मैं शब्द समझावी दीधा। आ प्रश्नोना जवाब छे ए पण अहीं लखेला छे, एना जवाब पण हूँ बोली कहीश। ज्यारे पीडीएफ मोकलवामां आवे त्यारे तेने जवाब साथे तमे नोटमां लखी देजो। हवे पेज नंबर 31, प्रश्न 2, निम्नलिखित में से प्रत्येक के बारे में 5-7 वाक्य लिखिए। मोर, बाघ अने तोता। ये जे 3 निबंध छे मोर, बाघ और तोता के बारे 5-7 वाक्य लिखिए। आ जे 3 छे मोर, बाघ अने तोता ए 3 विषय तमारे 5-6 લીટીમાં તમારી નોટમાં લખવાનું રહેશે।
चलो आगळ पेज नंबर 31 एમાં પ્રશ્ન 3 છે નીચે દિए चित्र का वर्णन 10 वाक्यों में लिखिए। તમે ધ્યાનથી જોજો, તમારી પાસે પાઠ્યપુસ્તક છે, ધ્યાનથી જો શાનું ચિત્ર છે? આ મેળાનું ચિત્ર છે। તમે મેળામાં ફરવા ગયા છો ને, તો જે મેળામાં તમે જોયું છે, નિહાળ્યું છે, એના વિશે તમારે મેળામાં શું મળે છે, કેવી કેવી વસ્તુઓ જોવા મળે છે, તો એ બધા વિશે તમારે અહીંયા આ પાઠ્યપુસ્તકમાં તમારે 10-12 વાક્ય વિશે લખવાનું રહેશે। पेज नंबर 32 एमा छे प्रश्न नंबर 4 नीचे दिए गए चित्र के आधार पर कहानी लिखिए। बराबर, हवे चित्र जोईने तमने खबर पड़ी गई हशे के शानी वार्ता छे, कोना विषे वार्ता छे। बराबर, तो अहींया सिंह छे अने उंदर 1 2 3 4 5 6 भाग पाडेला छे। बराबर, तो एना आधारे हूँ तमने हिंदी में जे वार्ता कहूं ए तमे ध्यानथी सांभळजो। चलो पेज नंबर 31 ની આપણે વાર્તા હું વાંચું છું, એ તમે ધ્યાનથી સાંભળજો, મજા આવશે। બરાબર, નીચે दिए गए चित्र के आधार पर कहानी का वर्णन कीजिए। बराबर, पहलू चित्र છે સિંહ ઊંઘી ગયો છે, એની પર ઉંદર દોડાદોડ કરી રહ્યો છે। जंगल में एक पेड़ के नीचे सोए हुए शेर पर एक चूहा बार बार कूद रहा था। शेर जाग उठा और गुस्से होकर चूहे को अपने पंजे में पकड़ लिया। चूहा गिड़गिड़ाने लगा, એટલે કે आजीजी करवा लाग्यो। चूहे के गिड़गिड़ा कर क्षमा मांगने से शेर को दया आ गई। शेर ने चूहे को छोड़ दिया। शेर એટલે કે સિંહ, चूहा એટલે કે उंदर। शेर ने चूहे को छोड़ दिया। जाते जाते चूहे ने कहा, એટલે જતા જતા ઉંદરે સિંહને કહ્યું, मैं कभी मुसीबत के समय आपकी मदद करूंगा। એટલે ઉંદરે કીધું, તમને જ્યારે કોઈ પણ મુશ્કેલી હોય એ ટાઈમે હું તમને મદદ કરીશ। शेर ने चूहे की बात सुनी, એટલે સિંહે ઉંદરની વાત સાંભળી। वह चिढ़कर बोला, એટલે કે ગુસ્સે થઈને બોલ્યો, अरे छोटे से प्राणी, भाग यहाँ से, तू क्या मेरी मदद करेगा। चूहा डरकर भाग गया। एक दिन शेर मुसीबत में पड़ा, એટલે કે મુશ્કેલીમાં પડ્યો। वह शिकारी की जाल में फंस गया। उसने अपने तेज दांतों से जाल काट लिया। चूहे की मदद से शेर जाल में से मुक्त हो गया। शेर और चूहा दोस्त बन गए। इसी कहानी से यह सीख मिलती है कि संकट के समय में छोटे व्यक्ति भी बड़ों के काम आते हैं। आ वार्ता में तमने समझ पड़ी ने, तो हवे आगळ आपणे जोईए। चलो पेज नंबर 33 पेज नंबर 32 ની આપણે વાર્તા મેં તમને કહી, તમે ધ્યાનથી સાંભળી। બરાબર, પેજ નંબર 33 માં પ્રશ્ન નંબર 5 પાઠ્યપુસ્તક ખુલ્લી રાખજો એટલે વધારે સમજણ પડશે। નીચે दिए गए उदाहरण के अनुसार वाक्य बनाइए। અહીંયા ઉદાહરણ પણ આપેલું છે, બિલ્લી અને બિલ્લિયા એનું વાક્ય બનાવ્યું છે। પહેલું છે मेरे घर में बिल्ली है। બરાબર, तो बीजू बाजू में शू लखेलू है? बिल्लिया। तो मेरे घर में बिल्लिया है। हवे पाठ्यपुस्तक में जग्या आपेली है, एमां तमारे जवाबो लखवाना रहेशे। बीजू है मक्खी, तो मक्खी तो मक्खिया। मेरे सिर पर मक्खी मंडरा रही है। पछी आ मक्खियानुं वाक्य बनावो, गंदगी पर मक्खिया भिन भिना रही है। एवी रीते तमारे वाक्य बनावीने लखवाना छे। लड़की लड़कियां, लड़की स्कूल जा रही है। लड़कियां मैदान में खेल रही है। आगळ रोटी रोटियां, माँ मुझे एक रोटी दो। रोटियां, पिताजी ने 5 रोटियां खाई। चूड़ी चूड़िया, उसकी लाल चूड़ी टूट गई। मुझे हरी चूड़िया लेनी है।
બરાબર। તો અહીંયા પેજ નંબર 33 જે મેં વાક્ય બોલી ઉદાહરણ પ્રમાણે આપેલા છે કે બિલ્લી અને બિલ્લિયા, બરાબર। તો મક્ખી, લડકી, રોટી અને ચૂડી તો PDF દ્વારા મોકલવામાં આવશે ત્યારે તમારે તમારી પાઠ્યપુસ્તકમાં અને નોટમાં લખી રહેવાનું રહેશે। ચલો વિદ્યાર્થી મિત્રો, હવે શબ્દાર્થના અર્થ પણ મેં તમને સમજાવી દીધા, બરાબર। હવે સ્વાધ્યાયના જે પ્રશ્નોના જવાબ હતા એની પણ આપણે ચર્ચા કરી। હવે આજે 6 પ્રશ્નોના જવાબ છે એ તમારે તમારી ઘરકામની નોટમાં લખવાના। અને બીજું ગૃહ કાર્ય છે મોર, બાગ और तोता के बारे में 5-7 વાક્ય લીખે। આ મોર, બાગ અને તોતા એટલે કે મોર, વાઘ અને પોપટ એ 3 વિશે તમારે 5-6 લીટીમાં તમારી નોટબુકમાં લખવાનું રહેશે। અહીંયા આજનો આપણો વિડીયો પૂર્ણ થાય છે। અસ્તુ।